મિનિટ લઈશું. પૂજ્ય સ્વામીજીનું સોસાયટી તરફથી સોસાયટીના ચેરમેન શ્રી સત્યનારાયણ ગુપ્તા સાહેબ શ્રી સ્વામીજીનું હાર પહેરાવીને સ્વાગત આભાર વિધિ કરશે અને આભાર પ્રવચન કરશે. सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. શ્રીમદ ભાગવત ગીતા ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. એમણે કહેલો અર્જુનને ઉપદેશ 18 અધ્યાયમાં વર્ણવેલો છે. હમણાં 2 મહિના પહેલાં અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથજીના મંદિર પોતાના નિજ સ્થાનથી નીકળીને આખા શહેરમાં પોતાના ભક્તોને શહેરીજનોને દર્શન આપીને સાંજે પાછા ફર્યા. એમની જે એ કંઈ બોલ્યા ચાલ્યા નહીં, એમની રીતે પાછા ફર્યા. ભગવાન કૃષ્ણની જે વાણી છે એમને કહેવા માટે એમનો સાર અને અર્થ મર્મ બધું સમજાવવા માટે સ્વામીજી પોતાના જ્યાં એમને બિરાજમાન છે એ મંદિર આવીને ભગવાન શ્રી કૃષ્ણની વાણી એનો એક જ અધ્યાય 17મો અધ્યાય એમણે 7 દિવસ સુધી આપણને સમજાવ્યું, શીખવાડ્યું. એની અંદર આપણને રસ તરબોળ કર્યા. હું રોજ જોઉં છું કે કેટલાક લોકો 6 વાગ્યાથી અહીંયા આવીને બેસી જાય છે અને 8:30-9 વાગ્યા સુધી બેસી રહે છે. હું સ્વામીજીની આ કૃપા બદલ એમને ત્યાંથી આવીને આપણી વચ્ચે પધારીને આપણને આ જ્ઞાન આપ્યું છે એના બદલ સ્વામીજીનો હું આભારી છું સોસાયટી તરફથી. આપ કરવાનું ભૂલી ગયા, ક્યારે પૂરું થાય છે જ્ઞાનમાં પોતાનો વધારો કરવા માટે આપ સૌને જે સમય આપ્યો એના બદલ આપ સૌનો હું આભારી છું સોસાયટી વતી. મને આશા છે કે આ જ્ઞાનથી આપના આવતા દિવસો, આવતા મહિનાઓમાં આપને તબિયત બી સારી રહેશે, મન બી સારું રહેશે અને આનાથી આપને ઘણો બધો ફાયદો મળશે. ધન્યવાદ. એક સૂચના આપવાની, એક સૂચના, આ 7 દિવસનો સપ્તાહ પછી 2 દિવસ પછી એટલે પરમ દિવસથી આપણે બીજો 3 દિવસનો આવો રીતનો જ જ્ઞાન યજ્ઞ આપણે કરી રહ્યા છીએ. અને હરિભાઈ કોઠારી સાહેબ જે બોમ્બેથી આવે છે, દર વર્ષે આવે છે, વર્ષોથી આવે છે, એ સૌ બધા હાજર રહે. 6:30 વાગ્યાથી માંડીને 8 વાગ્યા સુધી સોમવારથી સોમ મંગળ બુધ એ પણ એ ફિલોસોફિકલ જ્ઞાન છે. જે બી છે આપના જ્ઞાનમાં વધારો થશે અને આપની શાંતિમાં પણ વધારો થશે. આપ સૌને આમંત્રણ છે કે એનો વિષય એમને આપ્યો છે શોધે એને સાંભળે. આપ સૌને વિનંતી કે એમાં હાજર રહીને સૌ કોઈ લાભ લે. ધન્યવાદ. Thank you.